કરતા બળિયાદેવ। ડાયાલિસિસ ચાલે છે પણ તોય ફરું છું આવી રીતે એમના તાકાતથી। મેણા ભાંગતા બળિયાદેવ। આજુબાજુ કોઈ માજીઓ હોય તો કે તું તાર બળિયાદેવ ઉપર શ્રદ્ધા રાખ કે ખુશીઓ આપતા બળિયાદેવ। કે મારી છોકરીને એડમિશન મળી જશે પછી હું 3 વર્ષ સુધી ગોળ નહીં ખાઉં। મારી છોકરીને 2 દાડામાં એડમિશન મળી ગયું। ધાર્યા કામ કરતા બળિયાદેવ। આંધળાને આંખો આપી છે, વાંઢિયાને પુત્ર આપ્યા છે, પાંગડાને પગ આપ્યા છે, એવા તો કંઈક ચમત્કારો બનેલા છે। માથા પર પાઘડી, શ્વેત વર્ણમૂર્તિ, મૂછો પર તાવ અને આંખોમાં અનોખો તેજ। આ સ્વરૂપ છે બળિયાદેવનું, કળયુગના બળિયાદેવનું। આમ તો બળિયાદેવના મંદિરની જ્યારે વાત આવે ત્યારે લાંભાનું મંદિર છે તે યાદ આવે, પરંતુ અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં એક એવું ચમત્કારિક બળિયાદેવનું મંદિર છે જે અનેક લોકોની માનતા પૂરી કરે છે। અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલું છે આ ડેલો, જ્યાં ઘણા લોકો આ પોળને આડા અવળું ડેલો તરીકે ઓળખે છે। આ પોળમાં બિરાજ્યા છે કળયુગના દેવ બળિયાદેવ। દાવો છે કે જીવનમાં ગમે તેટલા દુઃખ કેમ ના આવે, ગમે તેટલી પીડા કેમ ન હોય, બળિયાદેવ પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે। અમે અહીં કેટલાક ભક્તોને મળ્યા, તેઓએ પણ આ જ વાત દોહરાવી છે। મેં પોતે મારી મિસિસને કિડની ઇસ્યુ હતું ત્યારે મેં મારી મિસિસનું જ કિડની ઇસ્યુનો ચમત્કાર જોયેલો પણ છે। અને બીજી વસ્તુ કે મેં અવારનવાર લોકોના કામ જે માનેલા હોય એ મારા બળિયાદેવ બાબા મને પૂરા પાડી આપે છે અને ધાર્યા કામ મારા કરે છે। અને મેં અત્યાર સુધીમાં 50 કામ કાઢ્યા હશે, બળિયાદેવ ઉપર ખાલી 50 કામ કાઢ્યા હશે। બળિયાદેવના ચમત્કારિક મંદિરની કૃપાથી કંઈ કેટલાય લોકોની માનતા અહીં પૂરી થાય છે। એવું કહેવાય છે કે જ્યાં વિજ્ઞાનની હદ પૂરી થાય છે ત્યાંથી બળિયાદેવની હદ શરૂ થાય છે। પૂજારીનો દાવો છે કે જે મહિલાને તબીબોએ કહી દીધું હતું કે તમારા ઘરે પાણું નહીં બંધાય, એ જ દંપતીના ઘરે આજે બાળકની કિલકારીઓ ગુંજી રહી છે। જે ડૉક્ટરે પોતે કૂખ બંધ થઈ ગઈ હોય જે લેડીઝની, એ અહીંયા ખાલી ગાગરબેડું, આ રહ્યું એ ગાગરબેડું ચૈત્ર સુદ પૂનમના દિવસે અહીંયાથી વાતે ગાતે લેવા માટે કુંભારવાડામાં જઈએ છીએ અને ત્યાંથી એ ગાગરબેડું અહીંયા લઈને આવે, એટલે અહીંયાથી જે રીતે કહેવામાં આવે એ રીતે જો એ બેન કરે તો અવશ્ય બળિયાદેવ મહારાજ ફૂલની એના ફૂલની પાંખડી એમને અપાઈએ। આપણા છોકરાને બળિયા પધાર્યા હોય ને તો ગમે તેવું હોય, આમ બિલકુલ આશા પણ ના હોય અમારી, પણ આજુબાજુ કોઈ માજીઓ હોય તો કે તું તાર બળિયાદેવ ઉપર શ્રદ્ધા રાખ કે અને જો તારું હશે તો તારી પાસે રહેશે જ કે। તો એવી મારી જ છોકરીઓને એવું થયું હતું તો મેં એવી રીતે બાધા બહુ જ રાખી। 21 દિવસ સુધી કપડાં ના ધોઈએ, છોકરાને ના નવરાઈએ, અમે ના નાહીએ, એવી રીતે એમની બાધા રાખીને જ અમે છોકરાને મોટા કર્યા છે। અન્ય ભક્તોને પણ અમે મળ્યા। અહીં દર્શનાર્થે આવેલા એક મહિલાની બંને કિડની ફેલ હોવાનું તબીબો કહી રહ્યા છે। જો કે ખુદ દર્દીનો દાવો છે કે જ્યારથી તેઓ બળિયાદેવના મંદિરે આવતા થયા છે ત્યારથી તેઓની તબિયત પહેલા કરતાં સુધારા પર છે। મને બળિયાદેવ મારી કિડનીની તકલીફ છે, ડાયાલિસિસ થાય છે, તો બળિયાદેવને બાધા રાખીથી સારું છે અત્યારે। હા, બળિયાદેવ શું થયું હતું? 1.5 વર્ષથી છે, વોમિટો ને એવું બધું થતું હતું, પછી બતાવ્યું એટલે કે તમારા તકલીફ છે। હા, તો બળિયાદેવની બાધા રાખી હતી। મંદિરનો ઇતિહાસ પણ અદ્ભુત છે। ગાથા એવી છે કે અહીં બિરાજમાન બળિયાદેવની મૂર્તિ અત્યારે જે સ્થિતિમાં છે તેવી જ 110 વર્ષ પહેલા મળી હતી। 1915ના વર્ષમાં અહીં બળિયાદેવની એક મૂર્તિ પીપળાના ઝાડ પાસે દટાયેલી હાલતમાં મળી આવી। મૂર્તિને જોતા એવું લાગ્યું કે તે ક્યાંયથી ખંડિત નથી। બસ ત્યારથી અહીં નાની દેરીમાં બળિયાદેવ બિરાજ્યા છે। સમય જતાં પોળના લોકો વર્ષ 2000ની સાલમાં બળિયાદેવના ચમત્કારિક મંદિરને મોટું કર્યું હતું અને મહિલાઓ બેસી શકે તેવી ઓટલાની પણ વ્યવસ્થા કરવામાં આવી। અનેક લોકોને ચમત્કાર બની ગયા છે। આંધળાને આંખો આપી છે, વાંઢિયાને પુત્ર આપ્યા છે, પાંગડાને પગ આપ્યા છે, એવા તો કંઈક ચમત્કારો બનેલા છે। અને આ જે નાની મૂર્તિ છે એ અહીંયા જમીનમાંથી નીકળેલી હતી અને એ વખતે મારા વડવાઓ એટલે કે એ આ ડેલું આખું આટલું મોટું થયું છે પણ એની જગ્યાએ છાપરાવાળા મકાનો હતા। લોકોની શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમા મંદિરમાં દાદાની માનતાથી ઓરી અછબડા મટી જતા હોવાની પણ માન્યતા છે।
ચૈત્ર માસમાં મંદિરે આવીને ભક્તો ઠંડુ ભોજન આરોગે છે. રોજ સવાર સાંજ જય બળિયાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠે છે. બળિયાદેવની આરતી માટે અહીં પોળના લોકો ખાસ હાજર રહે છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.